ઉભા રહ્યો ભાભી. જય સ્વામિનારાયણ. આજે મહેમાન આવ્યા છે લંડનથી. શું નામ? મંજુલાબેન કલ્યાણ. ભાઈનું નામ કલ્યાણભાઈ. મંજુલાબેન ને કલ્યાણભાઈ સરને રાબડિયા. અને આ મૂળ ભુજ બાજુના છે ને પણ રહે છે લંડન. અને આવ્યા છે ને આપણે અવેડા ઉપર ભગવાનની મૂર્તિ ને 2 ગાય મૂકવાની છે. એ એના તરફથી છે. બીજા બેન કોણ છે એના તરફ? મધુબેન દિનેશભાઈ ચોથાણી, બંને બેનો તરફથી છે. જય સ્વામિનારાયણ. લે છે લાઈટ બરોબર. આજે હું પાછી નહોતી, થોડીક બહાર ગઈ હતી ફંક્શનમાં, એટલે અમે આવ્યા એટલે મોડું. આ નહીં તો હોત તો કરી નાખત બધું કામ. નહીં તો વહેલા કરાવી નાખત. હા બે એક હાથ પહેરાવ યો ઘનશ્યામભાઈ. તમે ભાઈને પહેરાવી દો, તમે બેનને પહેરાવી દો. જય સ્વામિનારાયણ. અમે બીજું શું આપી? તમે બધા મદદરૂપ બનો છો ત્યારે આ બધું ચાલે છે. જય સ્વામિનારાયણ. શું કયો? વિડીયો જોવો બધા જો. શું પ્રેરણા મળે? ભગવાન કરાવે, આપણે શું કરે. અને આ જો આશ્રમ અમને આવડું એવું બનાવ્યું. અહીં લઈ લેવી ચેર પવન, તમને જો ગરમી થશે બધા થાય. તમે બે અહીં લઈ લો પવનમાં. હમણાં લાઇટ છે ને અહીં કરાવીને ઘરે જ છે ને સરખું, કેમ કે કાલ રાતે જ થોડોક પ્રોબ્લેમ છેડાનો. આવી જાવ તડકાના બેસો. અને જો બધી ગિફ્ટ લાવ્યા છે ભગવાન માટે, કેસર ને બધું. હા, અને કપડાં ને બધું. આ બધી ગિફ્ટ લઈ આવ્યા છે. આ કપડાં ને ભલે 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 રહ્યું રાખી દે, વાંધો કે શું કહેશો? ભૂલ હોય તો કેતા રેજો, નકરો વિડીયો જ ન જોતા. તોય ભૂલ હોય તો કહેવાનું, એવું નથી કઈ નહીં કહેવાનું. આ જો આ અમને ખબર પડી રીતના બનાવ્યું આશ્રમ. આમાં કઈ ભૂલ રહી ગઈ હોય તો કદાચ હા એ બાને ભગવાન પોઢાડી દીધા. પણ 4 વાગે તમે જાશો ને ત્યારે આપણે જગાડી દેશો, દર્શન થઈ જશે. હા, જય સ્વામિનારાયણ. તમે બધા પણ આવતા હોય તો ચોક્કસ પધારજો અને આશ્રમની મુલાકાત લેજો. ખોલ નાખો ને બારી, પવન આવે. હા બસ ઓલી ખોલ નાખો. અને રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ છે, ત્યાં આપણો આશ્રમ છે, આસ્થાનું હરિદ્વાર. અને લાઇટનો થોડોક આવી. હા, હું તો જો કેવા જ જાતી તો બંધ કરી દો. અહીં એસી કરી દે એટલે આંટી ને અંકલ ને બધા સૂવે. તમે અહીં વહી આવો, એ ચાલુ કરી થઈ જશે ડાયરેક્ટ જ. સ્વિચ ઊંચી કરી દે એસીની. મહેમાનનો સ્પેશિયલ રૂમ એટલે જ બનાવ્યો છે, એ ગરમીમાં ન રહી શકે ને આપણે. ઠીક આવતા આ રૂમ દઈ દે. હા, એ રૂમ બંધ કરી દો. હવે આરામ તમ તારે કરજો, એસી ચાલુ કરી અને આરામ ભલે. ચાલો, ભગવાનને પ્રાર્થના કરી કે સૌને સુખી રાખે અને ભગવાન સૌનું મંગલ કરે. તમે પણ આવતા જતા આવતા રહેજો. અમારે શાંતાબેન તરફથી એક મશીન, સિલાઈ મશીનની સેવા છે, દેવેન્દ્રભાઈ તરફથી છે પણ મગાવ્યા છે. દીકરીઓ આવશે ત્યાં આવી જશે. એટલે થેન્ક યુ. અને ભગવાનને પ્રાર્થના કરીશ બસ કે આમ જ બધા સાથે મળીને આપણે સેવા કરતા રહી. બેન કાલના ટેન્શનમાં લાગો છો. ના ના, કાંઈ ટેન્શન નથી. એવું તો જીવનમાં ચાલ્યા રાખે ટેન્શન. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને મારો નંબર છે 981719 923. 981719 923, રાજકોટ અમદાવાદ હાઈવે
લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. તો ચોક્કસ પધારજો. રણજીતભાઈ, જય સ્વામિનારાયણભાઈ. બોટાદ ચોક્કસ આવશું. જો મહેમાન બધા આવે છે એમ તમે બધા પણ પધારજો ચોક્કસ. રાજકોટથી આશ્રમ પર આવવું હોય તો ગોપાલ જોશી, રાજકોટથી આશ્રમ પર આવવું હોય તો ચોટીલા. શું થયું છે બેન કાલના? કાંઈ નથી થયું. બસ તમે બધા આવા ભાઈઓ બધા ચિંતા કરવાવાળા છો કે શું થાય બેનને? કાંઈ નથી થયું. રાજકોટથી આવો એટલે ચોટીલા, ચોટીલા પછી સાયલા, અને સાયલા પછી કેટલા કિલોમીટર? 20. સાયલા પછી 20 કિલોમીટરે આપણો આશ્રમ આવે. બલદાણા ગામ હાઈવે ઉપર જ છે, એકદમ રોડ ઉપર જ છે. અને તમે અમદાવાદથી આવો તો બગોદરા, ધોળકા ને અમદાવાદથી આવે તો પેલા ધોળકા આવે ને પછી બગોદરા તો ન આવે, સાઈડમાં રહી જાય. હા, અમદાવાદથી આવો તો બગોદરા, ને બગોદરા થઈને સીધું લીંબડી, ને લીંબડીથી 10 કિલોમીટર. અને રાજકોટથી આવો તો એ જો હાઈવે ઉપર જ છે આપણો આશ્રમ, એકદમ હાઈવે ઉપર જ છે. આ મોટો ચબૂતરો યાદ રાખવાનો, મોટો ચબૂતરો યાદ રાખી દેવાનો. આજે અમારે રથયાત્રા હતી. સરસ સરસ. બેન કંઈ કામ હોય તો કહેજો, અમે તમારા ભાઈઓ જ છીએ. ના, ચોક્કસ કહીશ હો, ચોક્કસ કહીશ. જય માતાજી. આવું છે આશાબેન, આવો આવો ચોક્કસ બધા પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. ભદ્રેશભાઈ, જય સ્વામિનારાયણ. ચોક્કસ પધારજો. પહોંચી ગયા લંડન? લેન્ડ તો થઈ ગયું હતું, પ્લેન લેન્ડ થઈ ગયું હતું. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં આવો.